ખેરાલુ એપીએમસીમાં ખેરાલુના સરપંચોના સન્માન સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ખેરાલુ એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરિયા સહિત નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યા. એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરીએ સર્વેને આવકારી મધુરપુરની યુવા ટીમના સહયોગથી શાલ ઓઢાડી સન્માન કર્યું. ખેરાલુ તાલુકાના ગામડાઓમાં નવીન ચૂંટાયેલા તેમજ બિનહરીફ સરપંચો સહિત નગરપાલિકાના સભ્યો અને એપીએમસીના ડિરેક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું. ખેરાલુ ગંજ બજારમાં તાલુકાના ખેડૂતો ઝડપથી પોતાના રવિ પાકના વેચાણ માટે આવે તેમજ યોગ્ય ભાવતાલ મળે તે દિશામાં કાર્યવાહીની વિગતો આપવામાં આવી. આગેવાનોએ પોતાના વક્તવ્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યોજનાઓની વિગતો આપી હતી. એપીએમસીમાં સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. શું કહેશો રામભાઈ, આજે એપીએમસી ખાતે જે કાર્યક્રમ હતો એ બાબતે? આજે ખેરાલુ એપીએમસીમાં બધા બોર્ડ ઓફ ડિરેક્ટરો, એપીએમસીના વેપારીઓ અને નવીન ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ અને આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કર્યો એમાં મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો, નવીન ચૂંટાયેલા સરપંચો, સમાજના આગેવાનો, માનનીય એક્સ એમએલએ શ્રી અજમલભાઈ સાહેબ, માનનીય એમડી સાહેબ, માનનીય ચેરમેન શ્રી ભીખાલાલ અને બીજા ઘણા બધા સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને ખેડૂતોને એની ખેત પેદાશ વિશે અને માની નવા સરપંચોને એમને કામગીરી બાબતે ઘણી બધી સલાહ સૂચનો આપી અને અહીંયા સરસ મજાનો એક પ્રોગ્રામ કર્યો. શું કહેશો સાહેબ આજની મિટિંગ બાબતે? આજ રોજ ખેરાલુ એપીએમસી ખાતે નવા વરાયેલા ચેરમેન શ્રી રામજીભાઈ મારફતે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં નવા વરાયેલા સરપંચો તેમજ રાજકીય આગેવાનો તેમજ સરકારી આગેવાનો તેની જે મિટિંગ રાખવામાં આવી તેમાં ખેડૂતો વધુ ખેરાલુ ખાતે માલ ભરાવે અને એનો ખેરાલુના ગંજ બજારનો વિકાસ થાય, જેથી એનો લાભ ખેડૂતોને મળે, ખેડૂતો જે વેપારીઓ છે માર્કેટમાં એમને પણ એનો લાભ મળે અને જેથી બીજો તમામ લાભો મળી શકે એટલા માટેની ખાસ રજૂઆત કરવામાં આવી. બીજું અમે એક અમારા અખિલ ભારતીય વંદના સમાજમાં